ક્યારે કોઈ એમ ન કહ્યું કે તકલીફમાં સાથ પણ બધામ જ આપે છે. ક્યારે કોઈ એમ ન કહ્યું કે તકલીફમાં સાથ પણ બધામ જ આપે છે. ભાઈ માતાઓ, અમારા ભાઈઓ તથા નવજવાનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આજની આ અનોખી રાત, અનોખા સમય અને અનોખા મોકાની અંદરમાં આપણી કોમના દીકરા દીકરીઓ, આપણા જવાનો, આપણા દીકરા દીકરીઓ જે આપણા માટે એક શાનદાર અને સુંદર પ્રોગ્રામ તૈયાર કર્યો, એની અંદરમાં મુજ સેવકને એટલે કે મને તમારા મનોરંજન માટે, તમારા દિવ્યાર્થીસ્મો માટે અમુક મિનિટ દેવામાં આવી છે કે ઝહીરભાઈ તમે આવજો અને તમને સેન ઉપર ચડવાનું છે. મેં કીધું કોઈના ફોટા પાડવાના છે કે કોઈનો કેમેરા વિડીયો લેવાનો છે યા કોઈનો ઇન્ટરવ્યુ લેવાનો છે? તો કે નહીં, એ બધી વાત તો તમે એરવેસમાં જ મૂકી દો, પણ તમને એ કહે, લોકોને એ કહે હસાવવાનું છે. હવે તમારી સામે જે છે હું હસાવવા માટે આવ્યો છું. એકાદ બે અમુક વાતો કે જે તમને મીઠી પણ લાગશે, અમુક જગ્યાએ કડવી પણ લાગશે. અને મને વધારે ડર તો એ વાતનો છે કે આ છોકરાઓએ મારી સામે મા બહેનોને રાખી છે, એટલે જો અહીંયાથી જોડાના ઘા આવ્યા તો પહેલા મને લાગશે. બહેતર હતું કે આપણા ભાઈઓ જે ઉપર બેઠા છે એ લોકોને અહીંયા ધોવામાં રાખ્યા હોત તો મને જરાક છાતી ભરેલી હોત. પણ તેમ છતાં, કારણ કે કાલે 8 માર્ચ જૂને મુજબ પેલા ફાર્મનો દિવસ છે, એટલે ન છૂટકે આપણને ગમતું તો નથી, પણ ન છૂટકે આપણને ઓરતોને જે છે આગળ રાખી છે દેખાવ માટે, ખાલી ફક્ત દેખાવ માટે. માતાઓ, બહેનો, અમારા જવાનો, હકીકતમાં વાતો જે કરવાની છે એ ખાસ કરીને તો મિયા બીવીના જીવન ઉપર અમુક એકાદ બે વાતો તમારી ખિદમતમાં પેશ કરવી છે મારે. તમને ખબર છે કે આ કુપલની જે જિંદગી હોય છે કે એની અંદરમાં તમને એવો ખૂબસૂરત સંબંધ અને રિલેશનો છે, એમાં તમને મોહબ્બત મળશે, એમાં તમને પ્રેમ મળશે, એમાં તમને લાગણી મળશે, પણ સાથે સાથે કહેતો જાઓ એની અંદરમાં તમને કજિયા પણ મળશે, એની અંદરમાં તમને હસદ પણ મળશે અને એની અંદરમાં પણ કંકાસ મળશે. હવે ખૂબીની વાત ત્યાં છે કે આ મિયા બીવી લોકો એમની જિંદગી દરમિયાન આ કજિયાને કેવી રીતના નિભાવે છે. ખરો મુદ્દો એ છે, કોઈ સાથે શાદી કરી લેવું, કોઈની સાથે જીવન વિતાવવાનો નિર્ણય લઈ લેવો ફક્ત કાફી નથી. અને એ તો સહેલી વાત છે, ફલાણાને ફલાણી ગમી ગઈ, ફલાણીને ફલાણો ગમી ગયો, માગું નાખી દીધા ને પતી ગઈ વાત. પણ ખરી જિંદગીનો અસલ મકસદ તો એ નિકાહ પછી શરૂ થાય છે. હવે મારે તમને એકાદ વાત કરવી છે. હવે તમને ખબર છે કે ઓરતો સામે બેઠી છે, મને અમુક વાતો પેશ કરવી છે. જો તમને પસંદ આવે તો તાળીઓથી વધાવજો, અને જો પસંદ નહીં આવે તો પછવાડાના બાયણામાંથી હાલ્યો જઈશ. દાંપત્ય જીવન કુપલના જિંદગીની અંદર એક મિયા બીવી હતા. એક દિવસ જમવા બેઠા, જ્યારે જમતા હતા તો શૌહર તમને ખબર છે ને કે આમ તો કઈ બોલે નહીં, પણ ઘણી ફેરે જ્યારે મગજ જાય એટલે સિંહની જેમ ભડકવા લાગે. તો મિયા બીવી બેઠા હતા જમવા માટે, અને અહીંયા શૌહર થાયકો પાયકો ખામેથી આવ્યો હતો. જમતો તો ને જમતા જમતા ચાવલમાંથી કાંકરી મોઢામાં આવી. હવે તમને ખબર છે ને, બિરયાની હોય કે કુકડાનું શાક હોય કે જે હોય,
પણ જ્યારે ઇન્સાન ખાતો હોય ને મોઢામાં કઈ હાટકી આવે કે કાંકરી આવે એટલે બધી મજા બરબાદ. તો આ ભાઈ સાહેબ એક તો થાકી પાકીને ગજિયા કરીને આવ્યો હતો અને અહીંયા બિરયાની મજાની સરસ ઘરવાળીએ બનાવી હતી. એટલે જોઈને તો પેલા થાક ઉતરી ગયો અને તરત જ જમવા બેસી ગયો ભાઈ સાહેબ. જ્યારે ખાતો તો ખાતા ખાતા કાંકરી આવી, ગુસ્સામાં બોલ્યો, ખુદાએ અવળી બે મજાની મોટી આંખ દીધી છે, કાંકરી નથી વીણી શકતી. હવે આવા સિચ્યુએશનમાં ઘરવાળી શું કરે? તમે જોતા નથી ને હું આખો દિવસ કામ કરું છું ને ફલાણું ઠીક. આ ઘરવાળી એમ ના કર્યું. એને શું કર્યું? એને ધીમા ને મીઠા અવાજમાં કીધું, ખુદાએ મજાના 32 દાંત આપ્યા છે, કાંકરી નથી ચાવી શકતા. મોટી આંખ છે, કાંકરી નથી દેખી શકતો. ઘરવાળી મીઠાશથી કહી દીધું, 32 મજાના દાંત છે, એ કાંકરી નથી ચાવી શકતા. પણ હકીકતમાં ઓરત જે છે એ સમાજને ચાંદ સુધી પહોંચાડી શકે. ઓરત સમાજને ચાંદ સુધી પહોંચાડી શકે. અને આ જો ઓરત અગર મગજ ગયો તો સમાજને દરિયાની એવી ઊંડાઈમાં નાખી દે કે જ્યાંથી નીકળવું પાછું મુશ્કેલ હોય. અને આ બીજી કેટેગરી વાળી વધારે હોય. ઉપર બેઠેલા ભાઈઓની છે ને ડોક વધારે ડગે છે. ભાઈઓ તમે ડગો ના, પાછું ઘરે જ જવાનું છે. અને માં જેટલા લાગે તો મારે નામ ના લેજો. ખરેખર ઓરતોની જે અમુક આદતો હોય, અમુક કેરેક્ટર હોય, ઘણી વાર આપણે એને જોઈને આપણે વિચાર આવે કે આ શું હતું ને શું થઈ ગયું. ઘણી ફેરે તમને ખબર છે ઓરતો લોકોમાં બે એવી આદત, સારી આદત. પહેલી આદત, જ્યારે ઘરમાંથી બહાર નીકળે એટલે ખાવાનું પાછું નામ ના લે. બીજી આદત, જ્યારે ફોનમાં ચોટે એટલે ઊભી ના રહે. અમુક જમાનામાં તો ધણી બાડીના કજિયા આના જ લીધે થતા. મહિનાભરમાં જ્યારે લાંબી ફાક્ચર નીકળે એટલે ઓલો પૈસા ગુસ્સે. પછી તો જરાક સહુલિયત આવી ગઈ ને ઓરેન્જ વાળા હોય કે તેલમાં વાળા હોય, એ વખતમાં એરટેલ હજી હતું નહીં, આધા કોમથી ચાલતું કામ. તો રાતના સમયે મફત ફોન હતા એટલે ઓલી ધણીને પડતો મૂકે અને ફોનને ચોટે. એ જ ચાલતું. પછી તો દુનિયા એટલી તરક્કી કરી. આજે વાઇબરમાં માણસોના ભૂખા નીકળી ગયા છે. વાઇબર લીધે માણસોના ભૂખા નીકળી ગયા છે. બાયડી યા તો ફોનમાં હોય એટલે મૂકે નહીં, બારે જાય તો પાછી ઘરમાં દાખલ ના થાય. પણ બારે જવાનો રસ્તો ગોતવા માટે બહુ ચાલાક. શું કહું તમને. મારો દોસ્ત મને કહેતો હતો કે ભાઈ કે આ બૈરા હોય કે આપણને ઘણી ફેરે કે ધોરા દિવસે તારા દેખાડે. મેં કીધું કામ શું થયું? તો કે હમણાં 2 દિવસ પહેલા મારી ઘરવાળી કે મને કે સાંભળો, હું જરાક સામે પાડોશમાં 5 મિનિટ માટે જાઉં છું. સામે પાડોશીને ત્યાં 5 મિનિટ માટે જાઉં છું તો એમાં કઈ વાંધો નહીં. હવે આપણા પાડોશી હોય, ખબર દેખરેખ રાખવી જરૂરી છે. તો કીધું કે હું 5 મિનિટ માટે પાડોશીને ત્યાં જાઉં છું. દરવાજા પર નીકળતી હતી ને તો મારા દોસ્તને કે જરા કે ચૂલા ઉપર કુકડું બાફવા મૂક્યું છે, અડધી કલાક પછી ઠાર નાખજો ને. 5 મિનિટ માટે જવાની રજા અડધી કલાક પછીનું કામ સોંપી ગઈ. બોલો. એટલે એ ક્યારે આવી હશે ને કેટલા વાગે આવી હશે ને પછી ઘરમાં શું કજિયા થયા હશે એ તો ખુદાને માલુમ. તો આવી બધી વાતો જે છે ને ઘણી ફેર આપણને જિંદગીમાં બને. અને આપણે ઘણી ફેરે ઓરતોનો જે મગજ હોય, હવે ઓરતોને જ્યારે કાંઈ ખપે એટલે એનો રાત દિવસ મગજ એમાં જ કામ કરતો હોય. અને જ્યારે કાંઈ ના ખપે એટલે જ્યારે નો હોય એટલે છે નો. અને જ્યારે કાંઈ ખપે
એટલે ઓલા ધણીને આખો ને આખો શીશામાં ઉતારી નાખે. આ એક ફેરે જે છે औरत ઘરના સહેનમાં બેઠી હતી, લકુરમાં બેઠી હતી, અને બિચારો એક અગરબત્તી વેચવા વાળો આવ્યો. હવે તમને ખબર છે ને, વેપારી હોય તો જાતે જાતના પબ્લિસિટી કરતા હોય. એ કે બાય બાય, આ મજાની અગરબત્તી લઈ લ્યો. તો કીધું તારી અગરબત્તીમાં ખૂબી શું? તો કે બાય, તમારા ઘરે 1210માં ઘર સુધી સોરમ જાશે. તમારા ઘરે 1210માં ઘર સુધી સોરમ જાશે. ઘરવાળીને લેવી નહોતી, ઓરતે કહી દીધું કે ભાઈ પાડોશમાં વેચી આવ ને, હું બેઠી બેઠી સોરમ લઈશ. એટલે કે મગજમાં ચડે એટલે મૂકે નહીં. ઓરતમાં એક સારી આદત, હા મારા ભાઈઓ માટે, ઓરતની સૌથી સારી આદત દેખા દેખી. ઓલી પાસે ફલાણું છે, મને પણ જોઈએ. ઓલી ફલાણી મોટરમાં ફરે છે, મને પણ જોઈએ. આ દેખા દેખી બહુ. તો એક દિવસે મારો દોસ્ત મને કહે, હું કામે ગયો, ખાસ કરીને મારા ભાઈઓ સાંભળે, અને મને યકીન છે કે એ લોકો સાથે ઘણી ફેર આવું થતું હશે, પણ બોલે કોણ બિચારા. એ મારો દોસ્ત કહે કે એક દિવસ કે હું કામે ગયો, સવારે પોરમાં વાંચીને ગયો, તો કામમાં જે કોલેગ હોય એ આવીને તરત જ ભીરોમાં બેઠો, બાજુમાં બેસીને રોવા માંડ્યો. કારણ વગર રોવા માંડ્યો. મારા દોસ્ત એને છાનો રાખ્યો, મુશવાર દીધા કે ભાઈ બસ તો હવે તો છાનો રહે. શું ગજબ થઈ ગયો, દુકાન લૂંટાઈ ગઈ, માલ બગડી ગયો, શું થયું? તો કે મને તારા ઉપર પેટ ભરે છે. મારા ઉપર પેટ ભરે શા માટે? તો કે ગઈકાલે જ્યારે કામેથી ગયો ને, તો કે ઘરે પહોંચ્યો, મારી બાયડી કે ચાલો. ક્યાં ચાલે ભાઈ? તો કે સામે કે પંજાબી વેચવા વાળી પાસે કે નવી સાડી આવી છે. તો મારો દોસ્ત કે એનો જે કોલેગ હતો આઈ બયાન કરે છે, રાતના ઘરે ગયો, અત્તરિયાર થાયકો પાયકો બાયડી સાથે સાડી લેવા નીકળ્યો. સાડી લેવા ગયો તો કે મને તારા ઉપર પેટ ભરે છે. મારો દોસ્ત કે ભાઈ, બાયડી તારી, પૈસા તારા, થાકોડો તારો, ઘસાણો તું, અને મારા ઉપર શું પેટ ભરે છે? તો કે મને પેટ એટલે ભરે છે કે હમણાં સવારના 10 વાગે મારી ઘરવાળી નવી સાડી પહેરીને તારી બાયડીને દેખાડવા ગઈ છે. તારે 5000 ભૂકા નીકળવાના છે. એટલે દેખા દેખી બહુ. પણ ઘણી ફેરે છે ને, ઓરતોમાં મેં કીધું ને સારી આદત બહુ. હું વધારે બોલવામાં હચકાવું છું, તમને ખબર છે ને. મેં તમને હમણાં કીધું કે હું સામે જ બેઠો છું, સામે જ ઊભો છું. અહીંયાથી કોઈ મારી મા બેન ઊભી થઈ ગઈ તો મને ભાગવું પડશે. પણ હકીકતની વાત, આવી નાની વાતોની અંદરમાં સચ્ચાઈની સાથે સાથે આપણને હસવાનું પણ મળે. ઓરતોમાં એક ખૂબી, આપણે કહીએ ખૂબી, એક ખૂબી એ છે કે ઓરતોમાં ઓબ્ઝર્વેશન બહુ હોય. તમે જોશો ઘરવાળી હશે એને રીધોના કલરમાં વધારે ભાર દેવો હશે, ઘરના પેન્ચ્યુર ઉપર ભાર દેવો હશે. આપણને તો જેવું હોય ચાલે, એને બધું દેખાવ ગમે. એક દિવસ ગામડાની અંદરમાં મોટું એલાન થયું કે ગામવાસીઓ અઠવાડિયા પછી ગામના દેશના પ્રમુખ અને મોટા નેતા આવવાના છે. હવે ઇલેક્શન હોય, તમને ખબર છે, લોકોને જ્યારે વોટની ગરજ હોય ત્યારે નાના ગામડામાં જાય, વોટ મળી જાય, પછી કોણ વોટ દીધું તું ને કોણ, એ તો સપને ખ્યાલ ના આવે. તો આ નેતા સાહેબ જે છે ગામડામાં ગયા એટલે મોટું એલાન હતું. બધા ગામવાળાને ભેગા કર્યા. એમાંથી એક ઘરવાળી એના છોકરાને કીધું રાતના, કાલે તો નેતાજી આવવાના છે, મોટો જલસો રાખ્યો છે, મોટો પ્રોગ્રામ છે, તમે આવશો? એમ ના બોલે કે મને જવું છે, તમે આવશો? હા. તો કે મારે આ બધી વાતમાં માથાકૂટી નથી કરવી, તને જાવ હોય તું જઈ આવજો. એ જ વાત જોતી હતી. સવાર પડી,
મોટો બધો ઓર્ગેનાઇઝેશન હતો. આ એટલો મોટો ઓર્ગેનાઇઝેશન ગામડામાં કોઈ થયો નહોતો. ઘરવાળી ગઈ, રાતના પાછી આવી. બોલો, રાતના પાછી આવી તો શોહર જો આવી ગઈ. હા, આવી ગઈ. તો કીધું નેતાજી શું બોલ્યા? પ્રવચનમાં ભાષણ તો કર્યું હશે ને, શું બોલ્યા, શું સંદેશો દઈ ગયા? તો કે તમને ખબર છે માણસ આવ્યો તો, નાના છોકરા હતા, જવાનો હતા, સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ આવી ગયા. હા, એ તો બધું ઠીક, પણ નેતાજી શું બોલ્યા તમને ખબર છે? નેતાની ખુરશી, સોનાની ખુરશી ઉપર બેઠા હતા અને ડેકોરેશન જાતિ જાતની બધી વગડતી હતી, મ્યુઝિક વગડતા હતા, શેરા પહેરાતા, ફૂલના ઘા ઉપરથી પડતા હતા. કીધું એ બધી વાત પછી ગરજે, ઈ તો બોલ નેતાજી શું બોલ્યા? એ કે તમને શું વાત કરું? એક પીલીએ થાંભલા હતા ને, એક થાંભલામાં તેલે રાખેલા હતા. એ આપણને નેતાજીને કે ડોકી લાંબી લાંબી કરીને જોવું ના પડે ને, બરાબર નેતાજી આપણા સામે તેલેમાં હોય. તો કે તેલે બેલેની વાત મુખ બોલ, નેતાજી શું બોલ્યા? ઘરવાળી કે તમને ખબર છે 12 વાગે બધાને મફત જમવાનું દીધું, બિરયાની હતી, સાથે મોટી મોટી 4 ટાંકીઓ છાસની. મેં તો 4 ગ્લાસ પીધા. અરે તે જેટલા ગ્લાસ પીધા હોય મારી માં મને ઈ કે નેતાજી શું બોલી ગયા? ઘરવાળી કે આ બધું જોવામાં નવરી થાવ તો સાંભળો ને, નેતા શું બોલ્યા? ના પુગાયા. મને તો ઘણી ફેરે વિચાર આવે છે, બિચારા મૌલાના મલીસ પડતા હશે, બૈરાઓ શું સાંભળતી હશે. હકીકતમાં વાત આ દાંપત્ય જીવનની વાત છે ને, બીજી એકાદ બે વાત કરી, નકર તમે મારાથી વધારે કંટાળી જશો. એક ફેર જે છે શોહરને પોતાની ઘરવાળી જમવા બેઠા હતા. તો જમતા ઘરવાળી રોવા માંડી. બોલો, જમતા રોવા માંડી અને કહે તમે તો હવે મને કે પ્રેમ નથી કરતા. ઓલો ધણી બિચારો હેપતાઈ ગયો. અને જમવા ટેમે કે પ્રેમ ઈશ્ક મોહબ્બતની વાત સૂજે છે, અહીંયા પેટ બોલે છે. તો કે કાં શું થયું? તો કે પહેલા છે જ્યારે નવી પૈણીને આવી હતી તો તમારી સાનીમાંથી ખાવાનું લઈને મને ખવડાવતા હતા. હવે તો કઈ નામો નિશાન નથી, બધું એકલા ખાઈ જાઉં છું. હા, તો ધણી આસ્તેકથી માથું નમાવીને બોલ્યો કે એમાં પ્રેમ ઓછો થઈ ગયાની વાત નથી. ખરી વાત ઈ છે કે તને હવે જમવાનું રાંધતા આવડી ગયું છે. પેલા નહોતું આવડતું એટલે મારાથી ઘરે નહોતું ઉતરતો, ત્યારે મોઢામાં નાખતો હતો. બોલો, આ ઉપર બેઠેલા ભાઈઓ છે ને એ પણ ઓછા નથી. ઓરતોની વાત તો ખૂબ કરી, પણ ખરેખર હું તમને કહું, ઘણી ફેરે જ્યારે આ કુપલની જિંદગીમાં કોઈ ફેર અગર કજિયા થતા હોય, ધબાધબી થઈ પડે, છૂટાછેડા થઈ જાય, એમાં જોવામાં એવું છે કે વધારે પડતો મોટો હાથ કેનો હોય? સાસુનો હોય. એમાંથી વળી ઓલી દીકરીની માં જો હોય એટલે સવારના ચાવી મરાતી હોય, સાંજના ચાવી મરાતી હોય, દરરોજની ચાવી મારીને આખું રમકડું તૂટી જાય. શું વાત કરું તમે. અને ઘણી ફેરે સાસુ માને છે ને મજા આવે ઓલી વહુને હેરાન કરો, બીજું કાંઈ નહીં. એક દી જે છે ને એક સાસુ જે છે નવી વહુ બિચારી આવી હતી અને આજના માવિત્રો ઓલાદને તો શિખામણ બહુ આપે છે, દીકરીને શિખામણ આપે, દીકરી તું સાસરે જા તો ધ્યાન રાખજે, તારી સાસુનું માન સન્માન, બધી વાત.
આપણા સંસ્કાર એવા છે, આપણું કલ્ચર એવું છે, આપણું એજ્યુકેશન એવું સારું છે. તો આ ઘરવાળી જે છે હતી બિચારી નવી નવી પરણીને આવી, એક દિવસે જે છે એને સાસુ ક્વિઝિનમાં કામ કરતી હતી. બહુ બને બે જણીનું બહુ બને, પણ મેં તમને કીધું ને ઘણી ફેરે છે ને સાસુ ઓલા દૂધમાંથી પૂળા ગોતે. એક ફેરે કીધું, જ્યારે ક્વિઝિનમાંથી નીકળી સાસુ આવીને તરત જ સાલા મોજેમાં જે તાબલા મોજે હતો એની ખુરશી ઉપર આવીને બેસી ગઈ. સાસુમાં બેઠી અને તરત જ સાથ કર્યો ક્વિઝિનમાંથી, દીકરી આવો મારી પાસે બેસ. બિચારી ઓલી દોડતી દોડતી આવીને જોયું ડોશીમાં બેઠા છે તાબલા મોજેમાં, અને તાબલા મોજેની ખુરશી ઉપર બેઠા છે. તો બિચારી જે છે જે સલોમાં ફોતોય હતી ત્યાં બેસી ગઈ. કીધું, દીકરી શું કામ છેટી બેસસ, બાજુમાં આવો. તો કે મારી મમ્મીએ કીધું છે ને, શિખામણ દીધી છે, દીકરી હંમેશા તારો પોઝિશન તારી સાસુ કરતા નીચો રાખજે. માં કે હું જોઉં છું તમે જરાક ઊંચી ખુરશી ઉપર બેઠા છો, હું કે સલોની સોફા ઉપર બેઠી છું, તમારે તો નીચી થઈ ગઈ. તો કે હા, બહુ સારી વાત કરી દીકરી, કેવું મીઠું મીઠું બોલેસ. પણ દીકરી જો હું કે સોફા ઉપર બેસું તો તું કેમ કરે? તો કે માં એમાં શું મોટી વાત છે, હું કે ક્વિઝિનમાંથી તાબુરે લઈ લઈશ, એમાં બેસી જઈશ, તમારાથી નીચી થઈ ગઈ. તો એ ડોશીમાં પાછા ના વરે. દીકરી હું તાબુરેમાં બેસું તો કે માં એમાં ક્યાં મોટી વાત છે, હું જમીન ઉપર બેસી જઈશ, તમારાથી નીચે તમારે બેસવું ને, હું નીચે બેસી જઈશ જમીન ઉપર. તો એ ડોશીમાં પાછા ના વરે. ડોશીમાં કહે, દીકરી હું જમીન ઉપર બેસું તો કે માં કે હું એમ કરીશ, સલોમાં ખાડો કરી 1 મીટર નીચો ખાડો, એમાં બેસી જઈશ, તમારાથી નીચે તમારે રહેવું ને. પણ તોય ડોશીમાં પાછા ના વળ્યા. ડોશીમાં કે દીકરી જો હું કે ખાડામાં બેસું તો વહુનો મગજ ગયો. દીકરીએ કીધું, માં કે ત્યારે હું એમ કરીશ, ઉપરથી માથે ફાંસી નાખી દઈશ. હવે તો પાછા વરો, હવે તો પાછા, શું કામ કોકની દીકરીના લોહી પીવું છું. આખી વાત કરી દો. આજ સાસુ વહુના સિલસિલામાં ઘણી બધી વાતો, આખી રાત પસાર થઈ છે, ખૂટે નહીં. એક દિવસે અત્યારે જે છે ક્રિકેટનો કુબજમાન ચાલે છે. એક જમાનો એવો હતો, અમુક વર્ષ પહેલાની વાત છે, કે ઇન્ડિયાની ક્રિકેટની એકિપ ફિનાલમાં પહોંચ્યા. ઇન્ડિયાની એકિપ ફેમિનિન ક્રિકેટ ઓરતોની એકિપ હતી, ફિનાલમાં પહોંચી અને લંડન ગઈ ઇંગ્લેન્ડની સામે ફિનાલ રમવા માટે. બોલ, આ ઇન્ડિયા માટે ફખરની વાત હતી. તો શરૂઆત જ્યારે જોઈની શરૂઆત થઈ એટલે મામલો ગંભીર થઈ ગયો. શું થયું? ઇન્ડિયાની એકિપ હારતી હતી, બધાના મોઢા પડેલા હતા. તો જ્યારે મિતા મળી, જરાક પોઝ મળ્યો, એટલે ઓલો કોચ દોડતો ગયો, ઇન્ડિયાની એકિપને હોસલો દીધો, હિંમત દીધી, સમજાવ્યો અને કીધું કે ભાઈ આપણે ફિનાલમાં પહોંચ્યા છે, આટલી મહેનત કરી છે, હવે છેલ્લું બાકી રહ્યું છે, હવે તમે કે પાછા પીછેહટ નહીં કરતા. એટલે આખી દુનિયાએ જોયું, ટેલિવિઝનની અંદરમાં, રડિયામાં, મીડિયાવાળા હતા. શું બન્યું? જ્યારે પોઝ બાદ મેચ પાછું શરૂ થયો તો ઇન્ડિયાની એકિપે એવી રીતના દડાને માર્યા છે કે છેલ્લે બાકી ઇન્ડિયાની એકિપ ચેમ્પિયનથી બંધ થઈ ગઈ. જ્યારે આવો સિચ્યુએશન બદલાઈ ગયો તો મીડિયાવાળા, તમને ખબર છે, દોડતા ગયા કોચ સાહેબ પાસે. કોચને કીધું, ભાવ તો તમારો હવે આસમાન ઉપર પહોંચી ગયો, દુનિયાભરથી તમને તેડા આવશે એકિપના આંતરણે કરવા માટે. કીધું, કાં શું થયું? તો કીધું કે જ્યારે પોઝના પહેલા ભાગમાં કે આ ઇન્ડિયાની ટીમ હારતી હતી, પોઝના બીજા ભાગમાં જીતીને કૂપ લઈ ગઈ. એ તો બતાવો, તમે આ છોકરીઓને, આ ઓરતોને શું તમે એવી હિંમત દીધી? તો કીધું, હિંમત કાંઈ નહોતી, પણ મારે શું
કેવું. મેં આ બધી ઓરતોને ભેગી કરીને ફક્ત એટલું કીધું, જ્યારે ઇંગ્લેન્ડની એક દડો ઘા કરે તો મગજમાં એટલું રાખજો, આ દડો નથી, તમારી સાસુનું માથું છે. ઈ સમજીને દડાને એવા માર્યા છે, એવા માર્યા છે, એવા.